બનાસકાંઠામાં ગેરકાયદે રેતી ખનીજ ચોરી સામે ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી। ધાનેરા પાલનપુર હાઈવે પર ખાનગી વાહનોમાં દરોડો પાડી 6 ડમ્પર કબજે કરાયા। બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે ડેપ્યુટી ડિરેક્ટર ગુરપ્રીતસિંહ સારસ્વતના નેતૃત્વ હેઠળ ખાનગી વાહનોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું। ધાનેરા રોડ પરથી પસાર થઈ રહેલા 6 ડમ્પરમાંથી એક પણ પાસ પરમિટ કે રોયલ્ટીની રસીદ ન મળી। આ તમામ ડમ્પરોમાં બનાસ નદીમાંથી ખનન કરેલી સાદી રેતી ભરેલી હતી। આ કાર્યવાહીમાં લગભગ 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં 6 ડમ્પર અને તેમાં ભરેલી રેતીનો સમાવેશ થાય છે। ભૂસ્તર વિભાગે જણાવ્યું કે રેતી માફિયા સામે આવી કડક કાર્યવાહીઓ ચાલુ રહેશે। ગેરકાયદે રેતી ખનન કરનારને હવે છોડવામાં નહીં આવે। સંવાદદાતા કમલેશ જોડાયેલા છે। કમલેશ, ભૂસ્તર વિભાગની શું કાર્યવાહી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા છે। ત્યારે આ ભૂમાફિયાઓને ડામવા માટે કરીને કહી શકાય કે ભૂસ્તર વિભાગની ટીમ છે તે સક્રિય થઈ છે। ત્યારે આજે વહેલી સવારે ખાનગી વાહનમાં તેમને ચેકિંગ હાથ ધર્યું, જેમાં ડીસા ધાનેરા રોડ ઉપર તેમને 6 ડમ્પર ઝડપી પાડ્યા હતા। જે સાદી રેતી ભરીને જે જઈ રહ્યા હતા તે ડમ્પરોનું ચેકિંગ કરતા ગેરકાયદેસર જે ખનન કરતા હતા તેવું સામે આવતા તેમને તાત્કાલિક જે તમામ જે 6 ડમ્પર હતા તેને ડિટેન કરી અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। એટલે કહી શકાય કે 3 કરોડ જેટલો મુદ્દામાલ છે અત્યારે કબજે કર્યો છે અને હજુ પણ જે આ ભૂમાફિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની અત્યારે તો કહી શકાય કે જે ખાણ ખનન વિભાગ છે તેની તજવીજ હાથ ધરી છે। જી સુવિશા। જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો।